રાજકોટના જંગલેશ્વરમાં ગુનેગારોના અડ્ડાનો પર્દાફાશ। ન્યૂઝ કેપિટલ પર દારૂની મહેફિલના એક્સક્લુઝિવ દ્રશ્યો। આજી નદી કાંઠે ડિમોલેશન હેઠળના બંગલામાં ગોરખધંધા સામે આવ્યા। બંગલાની અગાસી પર જામતી હતી દેશી દારૂની મહેફિલ। ઘટના સ્થળેથી દારૂની પોટલી અને ફરસાણના પેકેટ મળ્યા। આજી નદીના પટ વિસ્તારમાં 300 મકાનોનું ડિમોલેશન શરૂ। જંગલેશ્વર વિસ્તારમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના નેટવર્કનો આતંક। છેલ્લા 10 વર્ષમાં દારૂના 276 અને જુગારના 65 ગુના નોંધાયા। એક દાયકામાં 4 હત્યા અને 61 ગેરકાયદે હથિયારો ઝડપાયા। મુરગા ગેંગના 21 ઇસમો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી। ડ્રગ્સના મુખ્ય પેડલર્સના ગઢ સમાન વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી। ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થઈ જંગલેશ્વરની વરવી વાસ્તવિકતા। વિસ્તારની ક્રાઇમ કુંડળીની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં ચરસ, ગાંજો અને જુગારના અનેક કેસ સામે આવ્યા છે। હું જે બંગલામાં અત્યારે છું તે બંગલો આજી નદીના પટ પાસે જે કોઈ વ્યક્તિ છે તેને બનાવી લીધો છે। આ બંગલો અત્યારે ડિમોલેશન થવા જઈ રહ્યો છે। આલિશાન બંગલો છે અને એ બંગલાની છત ઉપર જે દારૂના અડ્ડા ચાલતા હતા તેનો પર્દાફાશ અત્યારે ન્યૂઝ કેપિટલ કરવા જઈ રહ્યું છે। જે રીતે રાજકોટનું આ મિની પાકિસ્તાન કહેવાય છે અને એપી સેન્ટર જંગલેશ્વર વિસ્તાર શા માટે બન્યો છે? ચરસ, ગાંજો અને જુગાર અહીં એક લોકોને જાણે ટેવ પડી ગઈ હોય બુટલેગરોને, એ પ્રકારનું અત્યારે રાજકોટમાં જોવા મળી રહ્યું છે। જે અગાસી છે જેને કહેવાય કે સાપ તો ચાલ્યા ગયા પરંતુ લીસોટા રહી ગયા। દેશી દારૂની ભઠ્ઠી અહીં ધમધમતી હતી। સ્પષ્ટપણે આ હું તમને ન્યૂઝ કેપિટલ ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્ય બતાડી રહ્યો છું। હજુ પણ આ તાજું છે, એટલે કે 2 દિવસ પહેલા જ જાણે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય આ તે પ્રકારનો દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। આજી નદીના પટ પાસેનો આ બંગલો છે ને એ બંગલાના ટેરેસ પર ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો દેશી દારૂની પોટલીઓ ખાલી અહીં જોવા મળી રહી છે। એટલે સ્પષ્ટપણે દારૂની મહેફિલ અગાસી પર થતી એ વાત તો ચોક્કસ જ છે। હું તમને અન્ય પણ દ્રશ્ય બતાડીશ। આખા અગાસીમાં દરેક જગ્યાએ જાણે દેશી દારૂના સ્પોટ હોય, એટલે કે ભઠ્ઠીઓ ધમધમતી હોય તે પ્રકારનો માહોલ છે। અહીં બીજા પણ દ્રશ્ય બતાડીશ। દેશી દારૂની પોટલીઓ ન્યૂઝ કેપિટલ ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો શા માટે જંગલેશ્વરમાં ડિમોલેશન જરૂરી હતું, બાઇટિંગ અને સાથે જ જે જમવાની પ્લેટ છે તે પણ અહીં છે। એટલે સ્પષ્ટપણે 2 દિવસ પહેલા જ અહીં મહેફિલ થઈ હશે અને એ મહેફિલના જે દ્રશ્યો હું તમને બતાડી રહ્યો છું। રાજકોટના જંગલેશ્વર વિસ્તારની વાત કરવામાં આવે તો પોલીસે અનેક વખત રેડ કરી। અત્યાર સુધીમાં કુલ 61 જેટલા ગેરકાયદેસર હથિયારો પણ અહીંથી ઝડપાયા છે। દારૂ, ચરસ, ગાંજો હોય કે જુગાર, તમારે કાંઈ પણ વસ્તુ કરવી હોય તો પહોંચી જાઓ જંગલેશ્વર। આ છે રાજકોટના જંગલેશ્વરની છાપ અને એ ન્યૂઝ કેપિટલ મારફત સમગ્ર ગુજરાતની જનતાને અમે દર્શાવી રહ્યા છીએ કે શા માટે જંગલેશ્વરમાં ડિમોલેશન જરૂરી હતું। આજી નદીના પટના પણ હું તમને દ્રશ્ય બતાવીશ। અહીંથી જે પટના ખૂણે દેશી દારૂ ધમધમતો હતો અને સાથે જ આ જે અગાસી છે તે અગાસી ઉપર પણ આ દેશી દારૂની ભઠ્ઠીઓ જાણે ધમધમતી હોય એ પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે। આ મકાન તો અત્યારે ડિમોલેશન થવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર અડધો સાફ થઈ ગયો છે અને અડધો 2-3 મહિના પછી પણ સાફ થવાની શક્યતા છે। હાલ તો સ્થાનિક તંત્ર સામે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે ગેરકાયદેસર જમીન હતી તેની ઉપર ઝૂંપડામાંથી બંગલા કઈ રીતે બન્યા, અધિકારીઓ કરતા હતા શું, તે સવાલ ચોક્કસથી તંત્ર સામે થાય। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।